નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરમસદ આણંદ મહાનગરપાલિકાનો આરોગ્ય અને એસ્ટેટ વિભાગ એક્શનના મોડમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી ચોક ખાતેની 8 જેટલી નોનવેજનું વેચાણ કરતી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરાઈ. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની હોટેલ ખાતે જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ગુજરાતી ચોક ખાતે આવેલ વિવિધ નોનવેજની 8 જેટલી હોટેલો ખાતે તપાસણી કરતા નાગરિકોના જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે. ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા અને વેચવા વોકવે એટલે કે લોકોના વરજવર કરવાના રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ થવું જેવી બાબતો જોવા મળતા અને ગુજરાતી ચોક ખાતેની નોનવેજની દુકાનો ખાતે હાઇજીન અને સ્વચ્છતાના બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી ફૂડ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ 376 અંતર્ગત સીલ કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલા હોટેલોમાં બોમ્બે A1 વઠિયારા, અલનૂર બિરયાની સેન્ટર, બોમ્બે રેસ્ટોરન્ટ, ન્યૂ બોમ્બે બિરયાની, બિસ્મિલ્લા તવા ફ્રાય, ઇન્ડિયા ફ્રાય સેન્ટર, નૂર કોર્નર અને લજ્જત કેટરર્સનો સમાવેશ થાય છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજીન અને સ્વચ્છતા રાખવા બાબતે તાકીદ કરતા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવેલું છે કે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. આવી હોટેલો, ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.